वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। रामगीता એનો ધ્યાન શ્લોક બોલીશું. ઉદ્ઘાટ. ઓમ નીલોત્પલનિભો રામઃ લક્ષ્મણઃ કૈરવોપમઃ માનસે રાજતાં મેતૌ બોધવૈરાગ્યવિગ્રહો. રામચંદ્રજી લક્ષ્મણજીને હવે ઉપદેશ આપતા કહે છે. પહેલાં આપણને તત્વમસી એકમાત્ર આ મહાવાક્ય મોક્ષનું સાધન છે સમજાવ્યું, અને એના માટે અધિકારી કોણ છે એ પણ કહું. આમ તો તત્વને જાણવું સૌથી સરળ છે, ખરેખર તો સરળ છે એટલું નહીં, એ આનંદદાયક પણ છે, રસ પડે એવું પણ છે, કારણ કે પોતાનું જ સ્વરૂપ છે, પોતાનો જ આત્મા છે. મનુષ્યને ખબર નથી કે પોતે જ પોતાને પ્રેમ કરે છે ખરેખર તો. એટલે કલ્પિત હું એનું મહત્વ છે એની બુદ્ધિમાં, અને એને કારણે એનો પ્રેમ બધે વિખેરાઈ રહ્યો છે, વહી રહ્યો છે જીવનમાં. જે ખરેખર સત્ય નથી, જેનું કોઈ અસ્તિત્વ જ નથી, એવી કાલ્પનિક વસ્તુઓ, કાલ્પનિક દુનિયામાં બિચારો મનુષ્ય પોતાનો પ્રેમ કહો કે પોતાની લાગણી કહો બધું વેડફી રહ્યો છે. એટલે ક્વોલિફાઈડ પર્સન કોણ? અધિકારી છે. બહુ સુંદર રીતે આગળ કહેવામાં આવ્યું કે જે શુદ્ધ ચિત્ત વ્યક્તિ છે અને અંતર્મુખ છે. આ બે એના મુખ્ય વિશેષણો હતા. આત્માને જાણવા માટે વ્યક્તિ પાસે કયા ક્વોલિફિકેશન, કયા ગુણો જોઈએ. બીજાને આપણે જાણવાનું હોય તો ઠીક છે, રસ પડે ના પડે. ખરેખર તો પરમાત્માને જાણવામાં કે રસ પડે એવું જરૂરી નથી. એટલે શું કામ રસ પડવો જોઈએ ભાઈ? મને સત્સંગમાં, સ્વાધ્યાયમાં કોઈને શું કામ રસ પડવો જોઈએ? પછી સમજાય કે ઓહો, આ તો પરમાત્મા એટલે બીજું કોઈ નહીં, આપણું જ સ્વરૂપ, આત્મ સ્વરૂપ. એટલે શ્રદ્ધાન્વિત, શુદ્ધ માનસ, આ બધું જો જીવનમાં પ્રાપ્ત કર્યું હોય, એટલે કે અમુક પ્રકારનું પુણ્ય, અમુક પ્રકારનું પ્રારબ્ધ, અને જીવનમાં કંઈક સેવા હોય, ભક્તિ હોય, તો પછી આત્મામાં રસ પડે. કઠોપનિષદમાં તો યમરાજાએ બહુ સ્પષ્ટ કહ્યું કે નચિકેતા બહુભિઃ અપી આત્મા શ્રવણાય અપી ન ઉપલબ્ધ. આત્મા સાંભળવાનો વિષય છે એવી ખબર નથી હોતી લોકોને. આપણને જ ક્યાં ખબર હતી કે આત્મા સાંભળવાનો વિષય છે. એટલે આત્મા આત્મા સાંભળ્યું હોય, પણ આત્મા એટલે પ્રેતાત્મા, જીવાત્મા, ભૂતાત્મા, ભૂતને આત્મા કહેતા હોય, આવી રીતે આત્મા શબ્દ સાંભળ્યો. બાકી આત્મા વિશે આપણે જાણવાનું હોય કે આત્મામાં જ આપણને રસ છે, પછી ખબર ના હોય. હુંમાં રસ છે, કયો હું એ ખબર નથી. એટલે જ્યારે આપણે શાસ્ત્ર પાસે આવીએ, અને એમાં વેદાંત શાસ્ત્ર પાસે, ત્યારે ધીરે 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 આપણને આ બધું સ્પષ્ટ થાય કે ખરેખર દરેક જીવને
પોતાના આત્મામાં જ રસ હોય છે, એને ખબર નથી કે હું કોણ છું. એટલે એની કલ્પેલી દુનિયામાં વિચારો મથ્યા કરે અને પ્રેમ શોધ્યા કરે. જે જન્મમાં એને સાચો રસ્તો મળશે અને પ્રેમની અનુભૂતિ થશે એટલે એનું કામ પૂરું થઈ ગયું. એને મોક્ષ કહીએ છીએ આપણે. તો એનો ઉપાય કે મોક્ષનો ઉપાય જ્યારે વ્યક્તિ શાસ્ત્ર પાસે આવે છે ત્યારે શાસ્ત્ર એને શું માર્ગદર્શન આપે છે? શાસ્ત્ર કહે છે કે ઉપનિષદનું એક મહાવાક્ય જ પર્યાપ્ત છે, તત્વમસી. અને તત્વમસી એનો અર્થ શું થાય? તો કે બે વસ્તુઓ છે જ નહીં. જીવ અને ઈશ્વર એવા બે તત્વો ખરેખર નથી. જે છે કેવળ પરમાત્મા જ છે, ચૈતન્ય જ છે. જીવથી જુદું તત્વ ઈશ્વર એવું કશું નથી. જે છે ઈશ્વર છે. ઈશ્વર નથી એટલે એનો અર્થ એવો ને કે હું નથી ને ઈશ્વર નથી. ઈશ્વર મારાથી જુદો ઈશ્વર નથી. જે છે એ ઈશ્વર છે. આ જન્મમાં નહીં તો કોઈ જન્મમાં આપણને મનુષ્યનો જન્મ મળે ને આપણે જ્યારે જાણીએ તો સમજાય. તો પછી એનો અર્થ એવો થયો કે આપણું સત્ય પણ એ ઈશ્વર જ હોય. તો કેમ આપણા જીવનમાં સંસાર છે, કેમ દુઃખ છે, ક્યાંથી આવ્યું આ બધું? એટલે એનું મૂળ અજ્ઞાન છે. એ વસ્તુ આપણને સમજાવી. માટે અજ્ઞાનની નિવૃત્તિ એ એક જ મનુષ્યના જીવનનું ધ્યેય થયું. અને એનો ઉપાય છે અજ્ઞાનની નિવૃત્તિનો કે જ્ઞાન જ્યાંથી પ્રાપ્ત થાય, જે શાસ્ત્ર પાસેથી, વેદાંત શાસ્ત્ર, વેદ કહો, ઉપનિષદ કહો, ભગવદ્ ગીતા, એ એકમાત્ર આપણા જીવનનો આધાર બની જાય. અને ધીરે ધીરે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો તત્વમસી મહાવાક્ય સમજાવી રહ્યા છે. તત્પદ અને ત્વમપદ એ બે આપણને જે ભિન્ન જણાય છે. ત્વમ એટલે તું, અર્થાત આપણે પોતે, હું, જે શાસ્ત્ર પાસે જાય છે, શાસ્ત્રની સમક્ષ જે જીવ છે એને માટે ત્વમ શબ્દ વપરાય છે. એટલે આપણે થયા, આપણે શાસ્ત્ર પાસે જઈએ છીએ તો આપણી વાત કહીએ. તો ત્વમ એ આપણી પોતાની કલ્પના છે. એ અહમમાંથી જન્મેલી, હું અને તું, અને પછી તે. એટલે હું પણ છું, તું પણ છે અને તે પણ છે. તે કોના માટે વપરાયો? એનું સંસ્કૃત થાય તત. અહીંયા કોના માટે તત શબ્દ વપરાયો? તો કે ઈશ્વર માટે, પરમાત્મા માટે. તો તેનો અર્થ આપણે ગુજરાતીમાં શું કરીએ કે જે હું પણ નથી ને તું પણ નથી, એટલે કોઈ અન્ય વ્યક્તિ છે, ત્રીજો પુરુષ જે દૂર છે, પરોક્ષ છે. એમ ઈશ્વર માટે તત વાપરીએ છીએ. સમજમાં આપણને એવું જ છે કે ઉપરવાળો જાણે. એટલે ઈશ્વર માટે આપણે તત્પદ વાપરીએ છીએ. હવે એ જે પરોક્ષતા છે એ આપણી પોતાની કલ્પના છે. ઈશ્વરને આપણે ક્યાંક બીજે ઈશ્વરમાં માનીએ છીએ ખરા, પણ એ ઈશ્વર ક્યાંક અન્યત્ર છે. હું મારામાંય નથી જોતી, મારી આજુબાજુમાંય મને કોઈ નામ ઈશ્વર ના દેખાય. ઈશ્વરની યોગ્યતા ક્યાંય જણાતી નથી. ઈશ્વર હોય એવું કશું કોઈ જણાતું નથી, પણ ઈશ્વર છે ખરો. એટલે પછી આપણે એને કાં તો આપણા મંદિરોમાં રાખીએ, દેવી દેવતામાં, કાં તો આપણે એને ઉપરવાળો કહીએ, સ્વર્ગમાં રહેનારો. આવી આપણી સમજ છે. એ સમજને ધ્યાનમાં રાખીને અહીંયા તત શબ્દ વપરાયો છે કે જે આપણને પરમાત્મા પરોક્ષ જણાય છે. પછી જ્યારે ચિંતન થાય એના વિશે કે ભાઈ ખરેખર કોઈને પરમાત્મામાં કંઈ રસ નથી. દરેક જીવને રસ શેમાં છે? દરેક જીવને રસ છે શાંતિમાં, દરેક જીવને રસ છે આનંદમાં, પ્રેમમાં. દરેક જીવ એને જ શોધે છે. એટલે શોધે છે એનો અર્થ કે એ પણ એના માટે પરોક્ષ છે. અત્યારે નથી, અત્યારે મારા જીવનમાં શાંતિ નથી, પ્રેમ નથી, પણ છે ખરો, ક્યાંક બીજે છે. ક્યારે મળશે ભગવાન? દરેક જીવ આવું ઈચ્છે. એટલે ઉપનિષદ પછી આપણને એ જે શાંતિ કહો, પ્રેમ કહો, આનંદ કહો, સુખ કહો, એ ધર્મ કોનો છે એ સમજાવે છે કે ભાઈ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અથવા તો સતચિત આનંદ આત્મા. જે આપણે ઈચ્છીએ છીએ એ કોઈનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ છે, અથવા તો બ્રહ્મનો સ્વભાવ છે.
તો જે બ્રહ્મ છે એને માટે જ આત્મા શબ્દ વપરાયો. બ્રહ્મ અને આત્મા કોઈ બે વસ્તુ નથી, બંને એક જ છે. અને કોણ એવું છે જગતમાં? કયો જીવ એવો છે? પશુ પક્ષીથી શરૂ કરીને બધા જ જીવો, કીટ પતંગ, નાના મોટા સર્વ કોઈ જીવો, બધા જ જીવોને એવા પ્રેમમાં, એવા સુખના અનુભવમાં રસ છે. દરેક એને શોધે છે, દરેક જીવ. એટલે દરેકના જન્મની પાછળ આ શોધ જ એક મહત્ત્વની રહેલી છે. જે જન્મમાં આ શોધ પૂરી થાય બસ પછી એને મોક્ષ મળી ગયો. આવું તો શાસ્ત્ર આપણને સમજાવે ત્યારે ખબર પડે. એટલે એ સુખ જે આપણને હજી દૂર લાગે છે, શોધી રહ્યા છે, તો એ પણ તત્ કહેવાય. એટલે એ સુખ બરાબર પરમાત્મા, એ સુખ બરાબર આત્મા, એ સુખ બરાબર બ્રહ્મ, અને એ જ માત્ર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ જ સૃષ્ટિમાં અભિવ્યક્ત થયેલું છે અને માટે સર્વત્ર છે, સર્વના હૃદયમાં છે. તો એ તત્વને કેમ નજીક લાવવું, પરોક્ષને કેમ આપણે નજીક લાવવું? એ જ્ઞાનથી થઈ શકે. એટલે ધીરે ધીરે આપણને એ બંને પદ, તત્પદ અને ત્વમપદ, એ બંનેનું શોધન કેમ કરવું એ સમજાવે છે. લક્ષ્યાર્થથી તો આપણે જોયું આગળના શ્લોકોમાં કે ભાઈ તત્પદ અને ત્વમપદનો સમજવાની એક રીત છે. એને કહેવાય ભાગ ત્યાગ લક્ષણ. બે જણા જે આપણી બુદ્ધિમાં છે એમાં બંને તત્વોમાંથી કેટલુંક તમે જવા દો અને કેટલુંક પકડી રાખો. એ દ્વારા જે ગ્રહણ કરવા યોગ્ય છે, જે છોડી શકાય એવો અંશ છે જ નહીં, એ જ્યારે બુદ્ધિમાં આપણે જાળવી રાખીએ ત્યારે એ બંને વચ્ચે જે સમાનતા છે સમજી શકાય. એને ભાગ ત્યાગ લક્ષણ એવું કહેવામાં આવે. હવે એ તત્પદ અને ત્વમપદ એ એક ઉપાધિ થઈ. જેમ કોઈ અભિનેતા નાટકમાં કામ કરતો હોય, ભાગ લેતો હોય, તો એક અભિનેતા રાજા બનીને આવે, પછી એ જ અભિનેતા ભિખારી બનીને આવે, પછી એ જ અભિનેતા સાધુ બનીને આવે. તો ભલે દેખાતા ત્રણ હોય, દેખીતો ભેદ હોય, પણ એનું અધિષ્ઠાન છે એ ત્રણ તો વેશ થયા, પણ એ વેશ જેણે પહેર્યો છે એ અભિનેતા તો એક જ છે. એટલે રમણ મહર્ષિએ કહ્યું, ઈશ જીવયોર વેશધી ભિદા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. ઈશ્વર અને જીવ એ બે ઉપાધિ છે, વેશ છે. એ વેશને દૂર કરો તો પછી વેશ પહેરનાર જે ચૈતન્ય સ્વરૂપ છે એ તો એક જ છે. એટલે કે જીવના રૂપમાં પણ એ જ ચૈતન્ય છે અને ઈશ્વરના રૂપમાં પણ એ જ ચૈતન્ય છે. આ એને સમજાવવું છે. એટલે હવે જીવ આપણે જેને કહીએ છીએ, આપણી જ વાત કરવાની કે ભાઈ આપણે જીવ કહીએ છીએ તો ચૈતન્ય તો આપણું સ્વરૂપ છે જ, પણ આપણે જીવ શેનાથી કહેવાઈએ છીએ? તો કે આપણે એક વેશ પહેરેલો છે. ચૈતન્યએ આ વેશ પહેરેલો છે. કયો વેશ પહેરેલો છે? તો કે આ શરીર. બસ એ શરીરને ઉપાધિ કહેવાય. આ જીવનો વેશ છે. દરેક જીવને પોતાનું શરીર છે. તો શરીરના દૃષ્ટિબિંદુથી એ શરીરને ઉપાધિ કહેવાય. પણ એ ઉપાધિ ધારણ કરનાર, ઉપાધિમાં જેણે પ્રવેશ કરેલો છે, ઉપાધિમાં જે અભિવ્યક્ત થઈ રહ્યો છે, એ ખરેખર તો ચૈતન્ય સ્વરૂપ છે, આત્મા છે. અને ઈશ્વર એ પણ એક ઉપાધિ છે, એક જ ચૈતન્ય. એ જ્યારે આ વ્યક્તિગત શરીર ધારણ કરે ત્યારે એને જીવ કહેવામાં આવે છે. અને એ જ ચૈતન્ય જ્યારે સમષ્ટિ રૂપી ઉપાધિ, એટલે આખું બ્રહ્માંડ જેની ઉપાધિ છે, તો એ દૃષ્ટિબિંદુથી એને ઈશ્વર કહેવાય છે. તે બંને ઉપાધિને સમજાવે છે કે જો ઉપાધિ એ વેશ છે, એને કેમ સમજવી? તો હવે 28મા શ્લોકમાં આ ઉપાધિ નું કારણ, ઉપાધિનું સ્વરૂપ, જે આપણે વિવેક ચૂડામણીમાં પણ બહુ સુંદર રીતે શંકરાચાર્ય જે સમજાવ્યું હતું, તત્વબોધની પણ અંદર પણ આ વસ્તુ સરસ રીતે સમજાવેલી છે. અહીંયા પણ રામચંદ્રજી લક્ષ્મણજીને આ વસ્તુ સમજાવી રહ્યા છે કે તત્વમસીમાં જેનો ત્યાગ કરવાનો છે, એ ઉપાધિ શેની બનેલી છે?
એટલે જડ અંશ જે છે આપણા હુંમાં, અહંકારમાં, જે જડ વસ્તુ છે એનો કેમ ત્યાગ કરવો? વેદાંતના વિદ્યાર્થીને આટલી ખબર હોય, આટલી સ્પષ્ટતા હોય કે ભાઈ આપણે જેને અહંકાર કહીએ છીએ, બે પ્રકારનો અહંકાર સમજવાનો. કેટલાક લોકોને આપણે અહંકારી કહીએ કે ભાઈ આ માણસ બહુ અભિમાની છે, અહંકારી છે. એ અહંકારની વાત અહીંયા નથી. શાસ્ત્રમાં જે અહંકારની વાત છે, કયો અહંકાર છે? તો કે જીવ માત્રની બુદ્ધિમાં એ હોય. પછી ભલે માણસ નમ્ર હોય તો પણ એની અંદર અહંકાર છે. એટલે આ અહંકાર એટલે આપણે જેને અહંકારી મનુષ્ય કહીએ છીએ, અભિમાની કહીએ છીએ, એ અહંકાર નહીં. એ તો પછી અજ્ઞાનને કારણે, એની પોતાની પ્રકૃતિને કારણે એનો એ પ્રકારનો ખ્યાલ છે, એ જુદી વસ્તુ છે. પણ શાસ્ત્રમાં જે અહંકારની વાત છે એ અહંકાર તો બધાની બુદ્ધિમાં હોય જ. એ અહંકાર એટલે શું? તો અહમનો આકાર. અહમનો આકાર. તો હવે અહમનો આકાર કેવી રીતે હોય? ચૈતન્યનો આકાર ના હોય કોઈ દિવસ, છતાંય અહંકાર છે. એટલે ચૈતન્ય જાણે કે આકારવાળું બની ગયું છે. શેને કારણે? તો કે જેનો સ્વભાવ આકાર છે એવા શરીરમાં એ અહમભાવ ધરાવે છે. દેહની અંદર એ ચૈતન્ય અહમભાવ ધરાવે છે. બસ આ જે ખ્યાલ છે આપણો, એનું નામ અહંકાર. ચૈતન્ય પોતે નિરાકાર છે, નિર્ગુણ છે, નિર્વિકાર છે, અજન્મા છે, અત્યંત શુદ્ધ છે, નિર્દોષ છે, પવિત્ર છે. અને પરમાત્માનો સ્વભાવ છે. એ જ ચૈતન્ય, એ જ ચૈતન્ય આપણા હૃદયમાં જે હુંના રૂપમાં અભિવ્યક્ત થાય છે. પણ જ્યારે એને આકારવાળું સમજવામાં આવ્યું, દેહવાળું સમજવામાં આવ્યું, અને પછી એ અહંકાર લઈને આપણે ફરીએ છીએ, અને આપણા વિશેનો આપણો ખ્યાલ છે કે હું મનુષ્ય છું. પછી એમાં ઉમેરો થતો જાય, હું સ્ત્રી છું, હું પુરુષ છું. પછી એ બધી આપણી જે કે સંસાર છે, અધ્યારોપ છે, એ બધી વસ્તુઓ. પણ એ આપણી સૃષ્ટિ છે. ભગવાને એ બધું નથી ઉત્પન્ન કર્યું. ભગવાને માત્ર શરીરો ઉત્પન્ન કર્યા છે અને એ આપણા હૃદયમાં પ્રગટ થઈ રહ્યો છે, આટલું જ છે. પણ પછી અજ્ઞાન કેવી રીતે કામ કરે છે? તો કે શરીરમાં એ જ ચૈતન્ય અહમભાવ ધરાવે છે. એટલે હવે વર્તમાન સમયમાં, વર્તમાન સ્થિતિમાં, આપણી બુદ્ધિમાં, સર્વ કોઈની બુદ્ધિમાં જે હુંનો ખ્યાલ છે એમાં બે વસ્તુ ભળેલી છે. એક આત્માનો અંશ છે, બીજો અનાત્માનો. તો જડ એ કે ચૈતન્યનો સ્વભાવ ના હોય. ચૈતન્યનો સ્વભાવ માત્ર ચૈતન્ય જ હોય, જ્ઞાન જ હોય. પણ હુંનો જે ખ્યાલ છે એમાં એક અંશ ચૈતન્યનો પણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ, અને બીજો અંશ આ સ્થૂળ શરીર જે જડ છે એનો અંશ પણ ભળેલો છે. ખ્યાલમાં, આપણા ખ્યાલમાં. આત્મામાં અનાત્મા ભળી ગયો છે એવું નથી, આપણા ખ્યાલમાં. બસ એનું નામ અવિવેક. એમાંથી જે અહંકાર જન્મેલો છે એ જ કારણ શરીર છે. કારણ શરીર એટલે આપણા જન્મનું કારણ છે. એનું કોઈ શરીર નથી, એનું સ્વરૂપ તો માત્ર ખ્યાલ છે. પણ એ ખોટો ખ્યાલ એ જ આપણા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું કારણ છે. એટલે આ સત્સંગ દ્વારા અથવા તો નિયમિત રીતે શાસ્ત્રના અધ્યયન દ્વારા જે કે આપણે શ્રવણ મનન કરીએ છીએ, એમાં દ્વારા એક જ કામ થાય, ધીરે 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 આપણી બુદ્ધિમાં એ અજ્ઞાન દૂર થાય. એટલે કે કારણ શરીર જે છે એનો નાશ થાય. કારણ શરીરનો નાશ થાય તો જ સૂક્ષ્મ શરીરનો નાશ થાય, તો જ સ્થૂળ શરીરનો નાશ થાય. એટલે કે ફરી જન્મવાનું ના રહે. નહીંતર સ્થૂળ શરીરનો નાશ થાય પણ સૂક્ષ્મ શરીર લઈને આપણે ફર્યા કરીએ. કેમ? તો કે કારણ શરીર છે હજી. એટલે કારણ શરીરનો નાશ થાય, મૂળનો નાશ થાય, કારણનો નાશ થાય, તો પછી એક સમય એવો આવે કે આપણે સૂક્ષ્મ
અને સ્થૂળ એ કોઈ શરીરની જરૂર ના રહે, એટલે જન્મ મૃત્યુમાંથી છૂટીએ હંમેશ માટે. આ બધી સમજ સાથે આપણે સ્વાધ્યાય કરવાનો હોય, અધ્યયન કરવાનું હોય, શ્રવણ મનન વગેરે કરવાનું હોય. તો હવે આપણને કહે છે કે આ હુંમાંથી એ જડ અંશને કેવી રીતે દૂર કરવો. કારણ કે શરીર આપણને એટલું પ્રિય છે, દરેકને પોતાનું શરીર પ્રિય હોય, અને એ શરીરમાં એટલો બધો દ્રઢ ભાવ હોય, અહમ ભાવ હોય, અહમ બુદ્ધિ હોય, અને જે કંઈ આપણી જે સંવેદના છે એનો આપણે દ્રઢ રીતે અનુભવ કરતા હોઈએ. એટલે આ તાદાત્મ્ય, આને તાદાત્મ્ય કહેવાય. આ જન્મો જન્મોથી છે આપણી અંદર. એટલે કેમ એને દૂર કરવો, એ તાદાત્મ્યને કેમ દૂર કરવો, તો આ વિવેક આપણને ઉપયોગી થાય. એટલે હવે શું કરે છે? જડ અંશનો કેમ ત્યાગ કરવો. જડ કોને કહેવાય? દૃગ દૃશ્ય વિવેક કહો. તૈત્તરીય ઉપનિષદમાં પણ આપણે થોડોક વિવેક આ પ્રકારનો કર્યો હતો. આપણી રીતે પણ આપણે ચિંતન કરી શકીએ કે ભાઈ ક્યાં ભૂલ થાય છે. તો શરીર શેનું બનેલું છે? કોઈ પણ શરીર શેનું બનેલું હોય તો કે અન્નનું. અન્ન જ્યારે આપણી સમક્ષ હોય, તમે ખેતરમાં અન્ન ઉગ્યું હોય તો એને આપણે હું નથી કહેતા. પછી ખેતરમાંથી આપણે ઘરે લઈ આવીએ, એને દળીએ કે પછી એને પકાવીએ, શાકભાજીના રૂપમાં હોય તો પણ આપણે એને હું નથી કહેતા. થાળીમાં પીરસીએ તોય હું નથી કહેતા. તો પછી એ અન્ન જેવું પેટમાં જાય તો એ હું કેવી રીતે બની જાય? આપણે એને હું કહીએ છીએ. કઈ રીતે? તો કે શરીર એ જ અન્નથી પોષાય છે, અન્નમાંથી જ જન્મેલું છે, અન્નથી પોષાય છે. તો એ શરીરને પોષણ મળે છે, ચૈતન્યને પોષણ નથી મળતું. પણ આપણે શરીરને હું કહીએ છીએ તો આપણને વિવેક કરાયો કે જે અન્ન થાળીમાં પડ્યું હોય ત્યાં સુધી આપણને હું નથી જણાવતું, એ ભોજન જ કહીએ છીએ આપણે. તો શરીરમાં ગયા પછી પણ એ ભોજન જ હોય. એટલે કે એ જે એનું સ્થાન છે, જે એનું સ્વરૂપ છે, એ એનું એ જ રહે, હું ના બની જાય. એટલે કે શરીર ક્યારેય હુંનું સ્થાન ના લઈ શકે. સ્થૂળ શરીર ક્યારેય હુંનું સ્થાન ના લઈ શકે. આ જે ભૂલ છે આપણે સમજી શકીએ જો આવું ચિંતન કરીએ તો, કે હા ભૂલ તો થાય જ છે જીવનમાં. એટલે વિવેક કરીને આપણને સમજાવે છે પહેલા શ્લોક 28મા શ્લોકમાં. રસાદિ પંચીકૃત ભૂત સંભવમ ભોગાલયમ દુઃખ સુખાદિ કર્મણામ શરીરમાદ્યંતવદાદિ કર્મજમ માયામયમ સ્થૂલમુપાધિમાત્મનઃ. ઉપાધિમ આત્મનઃ, સ્થૂલમ ઉપાધિમ આત્મનઃ. આ આત્માની સ્થૂળ ઉપાધિ છે. ઉપાધિ એટલે વેશ. આત્માને રહેવાનું આ ઘર છે. એ શરીરનું વર્ણન કર્યું. રસા આદિ પંચીકૃત ભૂત સંભવમ. રસા આદિ, રસા એટલે પૃથ્વી, પૃથ્વી પછી જળ, પછી અગ્નિ, પછી વાયુ, પછી આકાશ, આ 5 મહાભૂત. 5 મહાભૂતમાંથી આ શરીર ઉત્પન્ન થયેલું છે. જગતના બ્રહ્માંડના બધા જ શરીર, કોઈ પણ શરીર કેમ ના હોય, બધા શરીર 5 મહાભૂતમાંથી સર્જાયેલા છે. એક એનું વિશેષણ આ કહું, રસાદિ પંચીકૃત ભૂત સંભવમ. આ વિશેષણો યાદ રાખવાના, જેથી આપણને શરીરની રચના સમજાય, શરીરનો ઉપયોગ સમજાય, ભગવાને કેમ એ શરીર બનાવ્યું, એનું શું પ્રયોજન છે, અને આપણે એને કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે, અને એને આપણને શું સંબંધ છે, કેવી રીતે આપણી અને એની વચ્ચે અંતર રહેલું છે, આ બધી વસ્તુઓ આપણને સમજાવે છે. એટલે આ બધા વિશેષણો યાદ રાખવાના. પહેલું વિશેષણ કહું,
રસાદિ પંચીકૃત ભૂત સંભવમ. ભવમ એટલે શું? તો કે ઉત્પન્ન થયેલો. સંભવમ તો કે સારામાં સારી રીતે ઉત્પન્ન થયેલું, એટલે પદ્ધતિસર, આડેધડ નહીં, બહુ પદ્ધતિસર ઉત્પન્ન. આખી સૃષ્ટિ, આખું જગત એ બુદ્ધિપૂર્વકનું સર્જન છે. નાનામાં નાના જંતુ એનો જન્મ થતો હોય તો પણ એ બહુ જ બુદ્ધિપૂર્વકનું સર્જન છે. આડેધડ ક્યાંય ઉત્પત્તિ નથી. આ મનુષ્ય ધડાધડ કરીને ગમે તેવું વેઠ વાળીને પોતાની રીતે બનાવી નાખે, પણ ભગવાનનું સર્જન આવું નથી. ભગવાનનું સર્જન બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વિષય હોય, તો એ જેનું સર્જન થયું છે એનું ક્યાંક ને ક્યાંક સ્થાન છે, મહત્ત્વ છે, ઉપયોગી છે અને બુદ્ધિપૂર્વકનું સર્જન છે. એમ આ આપણું શરીર છે એનું પણ સંભવમ, સારી રીતે એ બનેલું છે. સંભવમ શેમાંથી બનેલું છે? પંચીકૃત ભૂત સંભવમ, 5 મહાભૂતમાંથી. કયા 5 મહાભૂત? પંચીકૃત. પંચીકૃત એટલે જેમાં મિશ્રણ છે એવા. કયા 5 મહાભૂત? રસાદિ. રસાદિ, રસા એટલે પૃથ્વી, પછી આદિ એટલે બાકીના 5 સમજી લેવાના. બાકીના 4 મળીને 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું આ સ્થૂળ શરીર છે. પછી એમાં સૂક્ષ્મ શરીર આવી જાય, કદાચ સૂક્ષ્મ શરીરનું વર્ણન આગળ કરશે, પણ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેની રચના 5 મહાભૂતમાંથી થયેલી છે. સૂક્ષ્મની આ વાત આગળ કરશે. અત્યારે આપણે માત્ર સ્થૂળ શરીરનો પરિચય મેળવીએ. તો પહેલું લક્ષણ કહું, 5 મહાભૂતમાંથી બનેલું. પછી બીજું વિશેષણ છે ભોગાલયમ. ભોગ આલયમ, ભોગનો આશ્રય. ભોગાલયમ એટલે ઈશ્વર શું કામ શરીર બનાવે છે? શું કામ આપણને શરીર આપે છે? તો કે ઈશ્વર આપણી ઈચ્છા પૂરી કરે છે. આપણી બધી જાત જાતના ભોગ ભોગવવાની ઈચ્છા હોય દરેક જીવની, તો દરેક જીવ પોતાની ઈચ્છા જે રીતે પૂરી કરી શકે એ રીતે ભગવાન એને આવું શરીર આપે છે. શરીર ના મળ્યું હોય તો તમે ભોગ ના ભોગવી શકો, સીધી વાત છે. એટલે ક્યાંક રહીને, જેમ માણસે જીવન જીવવું હોય તો ઘર જોઈએ, ઘરનો આશ્રય લઈને પછી આપણે ઘરમાં રહીને વ્યવહાર કરીએ, આપણું જીવન જીવીએ. એવું જ છે. જીવને આ સૃષ્ટિમાં આવવું હોય, પૃથ્વી ઉપર આવવું હોય, દુનિયામાં આવવું હોય તો ક્યાં રહે? એટલે ઘર આપ્યું ભગવાન, શરીર આપ્યું. એમાં સૌથી સરસ શરીર એટલે મનુષ્યનું શરીર એ આપ્યું. આપણે પધાર્યા આ સૃષ્ટિમાં અને ભગવાનની કૃપાથી મનુષ્યનો દેહ મળ્યો, શરીરમાં આપણને રહેવા મળ્યું. શું કરીએ છીએ આખી જિંદગી? ભોગ ભોગવીએ છીએ, બસ. વિચારીએ તો ખબર પડે, ભોગ ભોગવવા સિવાય કંઈ કરતા નથી આપણે. અને ભગવાન દયાળુ છે, દરેક જીવને ભોગ ભોગવવા માટે આપે છે શરીર. જાઓ તમે ભોગવો. પછી ભોગ વધુ ને વધુ ભોગવવા આપણે પુરુષાર્થ કરીએ છીએ, કર્મ કરીએ, નવા ફળ ભેગા થાય છે, વળી પાછું નવું શરીર ચાલે છે અનાદિકાળથી. ભોગ ભોગવવા એટલે આપણને એમ કે નરું સુખ. સુખ તો મળી શકે એમ નથી, દુઃખે મળે. એટલે દુઃખ સુખાદિ કર્મણામ ભોગાલયમ. શું ભોગવવાનું છે? આપણી ઈચ્છા છે સુખ ભોગવવાની, પણ દુઃખ ભોગવવું જ પડે છે, ના ઈચ્છા હોય તોય. અચાનક કંઈક થઈ જાય, અચાનક ખબર ના હોય, કાળ એવો ઝડપે આપણને, પેટમાં દુખાવો પડે, કશુંક થાય, ક્યાંક બહાર ગયા હોય ને એક્સિડન્ટ થાય, કે લપસી પડ્યા, કે કથળાયો, કે તાવ આવી ગયો, કે કામ થયું, તેમ થયું, ચારે બાજુ આવું સંભળાયા જ કરે આપણને. કાં તો ભેગા થયા ને છૂટા પડ્યા ને મર્યા ને જન્મ્યા ને સાજા થયા ને માંદા પડ્યા ને પૈસા આવ્યા ને પૈસા જતા રહ્યા. એ બધું તો ખરું. કોઈકે માન આપ્યું, ખુશ થયા, વળી અપમાન થયું, દુઃખી થયા, ચાલ્યા જ કરે છે આ સંસાર. એટલે કર્મણામ સુખ દુઃખાદિ કર્મણામ ભોગાલયમ.
કર્મ તે કરવાના અને ફળે ભોગવવાનું. દુઃખ અને સુખ વગેરે કર્મો એનું ફળ ભોગવવા માટે આ શરીર આપણને મળેલું છે. સુખ આ વિશેષણો છે બધા શરીરના. દુઃખ સુખાદિ કર્મણામ ભોગાલયમ. સુખ દુઃખ ભોગવવા માટે ભગવાને આપણને આ શરીર આપ્યું છે. આ તો અહીંયા વર્ણન છે, ખાલી ભોગવવા નથી આપ્યું. અને આપણે ભોગવતાય નથી, આપણે કરીએ પણ છીએ કર્મ. એટલે એનો અર્થ એ થયો કે કર્મ કરવા માટે પણ શરીર છે, પણ આપણે કર્મ કરીએ છીએ ભોગને ધ્યાનમાં રાખીને. ભગવાને એવી વ્યવસ્થા કરી છે મનુષ્યના શરીરમાં. પશુ પક્ષીના શરીરમાં એવી વ્યવસ્થા છે કે એ લોકો ભોગ ભોગવી શકે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, બસ એ એમના બિચારાને જે એમના ભોગ ભોગવવાના હોય એ એમના પૂર્વના જે કર્મના ફળ છે. અને બિચારા દુઃખી જ હોય પશુ પક્ષીઓ, સમજી શકીએ આપણે, કારણ કે અબોલ જીવ છે, બંધાયેલા છે, પરવશ છે, અને આપણા જેવી સ્વતંત્રતા નથી અને નવા કર્મો કરી શકે એમ નથી. એટલે એણે કેવળ ભોગ ભોગવવાના છે. તો આપણે જાણીએ છીએ કે પશુ પક્ષીઓનું શરીર તો ભોગવા માટે છે. દેવતાઓનું શરીર પણ એના માટે જ છે. દેવતાઓને પણ શરીર મળે છે, પણ એની વિશેષતા હોય છે. એ લોકો નરું સુખ ભોગવે, તો એમના કર્મોના પરિણામે એ લોકો સુખ ભોગવે છે અને પશુ પક્ષીઓ દુઃખ ભોગવે છે. મનુષ્ય સુખ અને દુઃખ બંને ભોગવે. સાથે સાથે ભગવાને મનુષ્યના શરીરમાં વિશેષતા આપી, સ્વતંત્રતા આપી. શેની? કર્મની. કેવું કર્મ કરી શકે કે હંમેશ માટે સુખ દુઃખમાંથી મુક્ત થઈ જાય. જો એ ઈચ્છે, જો એ વિચારે, જો જાગી જાય, તો એ પોતાનું જીવન એટલું સુંદર બનાવે, બહુ સરસ એના કર્મો કરે અને વિવેકપૂર્વક જીવન જીવે, ઉપયોગ કરે જીવનનો, અને પછી હંમેશ માટે એ સુખ દુઃખ ભોગવવામાંથી મુક્ત થઈ જાય, જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ જાય. ભગવાને એ દૃષ્ટિથી શરીર આપ્યું છે આપણને, પણ મનુષ્યને ખબર નથી. એટલે બિચારો કર્મ કર્યા કરે, એવી રીતે કર્મ કરે કે જેથી એનું ફળ એણે ભોગવવું જ પડે. શરીરમ આદિ અંતવત આદિ કર્મજમ. તો પહેલું વિશેષણ કહું કે 5 ભોગ પંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું. બીજું, સુખ દુઃખાદિ કર્મોના ભોગ માટે જે આશ્રયરૂપ. ત્રીજું, શરીરમ આદ્યંતવત આદિ કર્મજમ. આદ્યંતવત એટલે જન્મ ને મૃત્યુ. આદ્ય એટલે ઉત્પત્તિ, અંત એટલે વિનાશ. તો દરેક શરીરની ઉત્પત્તિ પણ છે, દરેક શરીરનો વિનાશ પણ છે. જે ઉત્પત્તિ વિનાશશીલ છે. એટલું જ નહીં, મને શું કામ આ શરીર મળ્યું, મને શું કામ આ માતા પિતા મળ્યા, મારો જન્મ કેમ અમુક જ જગ્યાએ થયો, અમુક જ સમયે થયો, તમારો જન્મ કેમ અમુક જ જગ્યાએ થયો, તમને કેમ અમુક જ શરીર મળ્યું, અમુક જ માતા પિતા મળ્યા, કેમ આવું થયું? પોતાના કર્મ, દરેક જીવના પોતપોતાના કર્મ. એટલે આદિ કર્મજમ, અંતવદ આદિ કર્મજમ. કર્મજમ એટલે કર્મનું ફળ રૂપે. આમનામ ભગવાન શરીર નથી આપતો. કયો નિયમ ધ્યાનમાં રાખે? દરેક જીવના પૂર્વના કર્મો, એટલે કે પૂર્વ કર્મમાંથી જે જન્મેલું છે. પછી કયું વિશેષણ છે? માયામયમ. માયામય છે. માયામય છે એટલે એમાં પાછી ભગવાનની માયા પણ છે દરેક શરીરમાં. તમે સમજી જ ના શકો કે શું છે અંદર, કેવી પ્રકારની રચના છે. અદ્ભુત વસ્તુ છે, અદ્ભુત. ભલે એને બધા સાયન્ટિસ્ટો નવી નવી શોધખોળ કરે, વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, ડૉક્ટર કેટલું બધું જાણી લાવે, ઘણું બધું જાણતા હોય છે. આંખના ડૉક્ટર જાણતા હોય, નાક કાનના ગળાના ડૉક્ટર જાણતા હોય પોતાના ક્ષેત્રનું,
કાર્ડિયોલોજીસ્ટ પોતાનું જ્ઞાન ભેગું કરે, નવી નવી શોધખોળ કરે, નવી નવી ટેકનોલોજી, પણ છતાંય આનું જે મૂળ જે કારણ છે એ સમજી ના શકાય. થોડેક સુધી જાણી શકે, બાકી રહસ્ય ના સમજાય. એવી અદ્ભુત જેની રચના છે કે માયામયમ, 3 ગુણોની માયા બનેલી છે. ત્રિગુણાત્મિકા માયા, સત્વ, રજસ અને તમસ. એ 3 ગુણો પણ આપણા શરીરમાં છે માયાનું કાર્ય હોવાથી. એટલે દરેક વ્યક્તિની અંદર તમો ગુણ પણ હોય, રજોગુણ પણ હોય અને સત્વગુણ પણ હોય. આવું ત્રિગુણાત્મિકા માયામાંથી બનેલું માયામયમ. વળી એટલા માટે પણ એને એવું કહી શકાય માયામયમ કે માયાનું પરિણામ, કે ભાઈ એ જન્મ્યું, ચલો જન્મ્યું તો ખરું, પણ પછી એનો અંત ક્યારે છે એ કોઈ જાણતું નથી. દરેક વસ્તુ સામાન્ય નિયમ એવો છે કે સર્જન થાય, ઉત્પન્ન થાય, પછી એની એક્સપાયરી ડેટ હોય અને આપણે એના પર લખેલી જોઈ શકીએ, અથવા આમાં જ એનો અંદાજ કાઢી શકીએ કે કેટલું ચાલે. પણ આપણા શરીરનો અંદાજ ના કાઢી શકાય. બીજા બધા પશુ પક્ષીઓની લોકો ઉંમર કહેતા હોય છે, આયુષ્ય કહી શકતા હોય છે. કૂતરું 12-13 વર્ષ જીવે અને પેલું આટલા, અને હાથી હોય તો 100 વર્ષ. મનુષ્યનો કંઈ ઠેકાણો નહીં, ગમે ત્યારે ઉકેલ આવી જાય. એટલે માયામયમ. સ્થૂલમ, સ્થૂળ છે પાછું. સ્થૂળ એટલે જેને જોઈ શકાય, જેની સાથે વ્યવહાર કરી શકાય. સ્થૂલમ અને ઉપાધિમ, આ ઉપાધિ છે. સ્થૂલમ ઉપાધિ, આ સ્થૂળ ઉપાધિ થઈ. એટલે કે આપણું સ્થૂળ શરીર, એને સ્થૂળ શરીરને આત્મનઃ સ્થૂલમ ઉપાધિમ, એને આત્માની સ્થૂળ ઉપાધિ કહે છે. એટલે કે દરેક શરીર જે આવી રીતે 5 મહાભૂતમાંથી બનેલું છે, જે ભગવાને સુખ દુઃખ એ કર્મના ભોગ માટે જે આશ્રયરૂપ છે, ઉત્પત્તિ અને વિનાશ જેનો સ્વભાવ છે, અને આપણને આપણા કર્મના પરિણામ રૂપે મળેલું છે. અને જે માયામય છે તે આ શરીર એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની સ્થૂળ ઉપાધિ છે. સીધું જ કહી દીધું, મારી કે તમારી ઉપાધિ નથી. આ આપણી ઈચ્છાથી આ શરીર આપણને નથી મળ્યું, આપણે આપણી ઈચ્છાથી આ શરીર ધારણ કર્યું એવું નથી. ભલે આપણા કર્મો જવાબદાર હોય, આપણી ઈચ્છાઓ જવાબદાર હોય, ઈચ્છાઓ ભોગવવા, ઈચ્છા પૂરી કરવા ભગવાને શરીર આપ્યું હોય, પણ આપણે એ શરીર સર્જ્યું નથી. એટલે ઉપાધિ કોણ છે? ઉપાધિ કોની છે? તો કે એ જ પરમાત્માની. એનો અર્થ એ થયો કે દરેક શરીરમાં એ જ આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા અત્યારે આ ક્ષણે અભિવ્યક્ત થઈ રહ્યો છે, અત્યારે ઉપસ્થિત છે. એવું નથી કે પાપી છે કે પુણ્યશાળી છે, એ બિચારો છે કે બાપડો છે, એ જન્મ્યો નથી ને મર્યો નથી. એ નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, આવો જ જેનો સ્વભાવ છે, એ જ બ્રહ્મ, એ જ ચૈતન્યની આ માત્ર ઉપાધિ છે. એટલે આવું શરીર મળવાથી કે આપણે બની નથી ગયા, વિચાર કરો, નહીંતર મુશ્કેલી થાય. અત્યારે આપણે જોઈ શકીએ આપણા શરીરમાં જે હું રૂપે પ્રગટ થઈ રહ્યું છે, બીજું કોઈ નહીં પણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ છે. એ પછી દરેક શરીરમાં એ બિલાડીનું શરીર કેમ ના હોય, ઝેરીલા સાપનું શરીર કેમ ના હોય, પણ એ બધામાં બિરાજમાન તો એ જ પરમાત્મા છે. એટલે હું ઓળખું એટલી જ વાર છે, આપણે આપણા સ્વરૂપને ઓળખીએ એટલી જ વાર છે. આપણે ઓળખી શકીએ એમ છીએ, આપણને ભગવાને બુદ્ધિ આપી છે, વિચાર કરીએ, આપણે આપણા ખોટા ખ્યાલને દૂર કરીએ અને હું કોણ છું એ સ્વરૂપને આપણે જાણીએ, તો ધીરે ધીરે આપણે સંસારમાંથી ઉપર ઉઠીએ. અને આ પ્રયોજન વર્ણન કરવાનું પણ એ જ છે કે ભાઈ કેવી રીતે તત્વમસી, હું કેવી રીતે બ્રહ્મ હોઉં, કેવી રીતે કોઈ જીવ બ્રહ્મ હોઈ શકે? ના જ હોઈ શકે.
તો એ તો કયા દ્રષ્ટિબિંદુથી ના હોઈ શકે? શરીરના દ્રષ્ટિબિંદુથી. પણ શરીરનું જે અધિષ્ઠાન છે, જેણે આ વેશ પહેરેલો છે, એની સામે જોવાનું કહે છે. તમે એને જુઓ, એને ઓળખો, તો એ તો પરમાત્મા છે. ગીતામાં ભગવાન બહુ સરસ સમજાવે છે 13મા અધ્યાયમાં. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ. બે વસ્તુ છે ભગવાન કહે છે. ઇદમ શરીરમ, આ શરીર છે, ક્ષેત્ર છે. એ ક્ષેત્ર પણ ભગવાન કહે છે હું જ છું, મારું સર્જન છે. તમે બનાવી આપો એકે શરીર, તમારી તાકાત છે. શરીર શું, આપણે તો હું એક નખ કપાઈ ગયો હોય તો એ નખને પણ આપણે પાછો ફિટ ના કરી શકીએ, કશું ના કરી શકીએ. ઝાડ ઉપરથી પાંદડું તોડ્યું હોય તો પાછું લગાડી ના શકીએ આપણે. એ આપણી તાકાત બહારની વાત છે. નાનકડું સર્જન પણ આપણે ના કરી શકીએ જીવસૃષ્ટિનું. તો શરીરનું સર્જન, એ શરીરને ભલે આપણે દૃશ્ય કહીએ, જળ કહીએ, અનાત્મા કહીએ, બધું કહીએ, અનિત્ય કહીએ, વિનાશીલ કહીએ, પણ એ ભગવાનનું સર્જન છે. ભગવાન તો કહે છે હું જ છું, મારું સર્જન એ નહીં, હું જ છું. હું જ સર્જક છું, હું જ સર્જન છું. તો સારું, શરીર ભગવાન કહે છે હું છું, અને પાછા કહે છે કે શરીરમાં જે ચૈતન્ય છે, જે પોતાને શરીરધારી, દેહધારી એવું કહે છે, દેહી, અને પોતે જે જાણે છે કે આ શરીર મારું છે, એવો ક્ષેત્રજ્ઞ. શરીર એટલે ક્ષેત્ર, અને ક્ષેત્રને જાણનાર એટલે ક્ષેત્રજ્ઞ. ભગવાન કહે છે એ પણ હું છું. એટલે આ શરીરે ઈશ્વર છે એવું કહે છે ભગવાન કે હું છું, અને શરીરમાં રહેનારો એ પણ ભગવાન કહે છે હું છું. તો પછી મારી બુદ્ધિમાં હું ને તું જે છે એ ક્યાં રહ્યા? એનું અસ્તિત્વ ક્યાં રહ્યું? મને બતાવો, કહો, ક્યાં સિદ્ધ થાય છે? જે આપણે જેને હું ને તું કહીએ છીએ, કે હું ને મારું કહીએ છીએ, એવું કશું સત્ય સિદ્ધ થતું જ નથી. એટલે આપણું સર્જન છે આ બધું, જેને જીવસૃષ્ટિ કહેવાય, જેમાં કોઈ સત્યતા નથી. અને એને કારણે આપણને આ સંસાર મળ્યો છે. આપણા ભાગ્યમાં આપણને સુખ દુઃખ મળે છે, પણ આપણે વિચારવું જ નથી. આપણે આપણો સંસાર એવો પકડીને બેઠેલા છીએ, અને એવો સત્ય માનેલો છે. ભગવાન શું કરે? બિચારો ભગવાન છે તોય કશું નથી કરી શકતો, આપણને છોડાવી નથી શકતો દુઃખમાંથી. એટલે વિચાર કરીએ તો સમજાય કે ઈશ્વર સિવાય કશું સત્ય નથી, અને મારી બુદ્ધિમાં જે છે માત્ર મારી કલ્પના છે. પણ આ આપણને ઉપાધિ છે ચૈતન્યની, એ સમજાવ્યું. બધા વિશેષણો બહુ સુંદર રીતે સમજાવ્યા કે શું પર્પસ છે, શું પ્રયોજન છે આ શરીરનું. ખાલી ભોગવવા માટે નથી. મનુષ્યનું શરીર ખાલી ભોગાલયમ નથી. ભોગવવા માટે જરૂર છે. હું ક્યાં ભોગવું, ઈચ્છા મારી ક્યાં પૂરી કરું રહીને? તો શરીર આપ્યું. પણ પછી નવા કર્મો માટે પણ આ શરીર સાધન છે, અને ઈશ્વરનું બનાવેલું સાધન છે. તે સાધનનો હું અનાદર ના કરું, એનો ઉપયોગ કરું, અને જે પ્રયોજનથી મને આ શરીર મળ્યું છે એ પ્રયોજનથી હું શરીરનો ઉપયોગ કરું, પ્રયોજનને ધ્યાનમાં રાખીને મારું જીવન જીવવું. એટલે આખું આપણને વેદનો પહેલો વિભાગ, કર્મકાંડ વિભાગ સમજાય કે શેના માટે છે. શું કામ આપણી સંસ્કૃતિ આપણને જન્મથી જ બધા સંસ્કારો આપવાનું આપણા જીવનમાં કેમ છે, આપણી સંસ્કૃતિમાં કેમ છે, કે કેમ નાનપણથી બાળપણથી જીવને બધા સંસ્કાર આપવાના. આપણે ના કરી શકીએ તો આપણા માતા પિતા કરે, માતા પિતા અહીંથી વિદાય લે તો એના સંતાનો કરે. એમ અનેક સંસ્કાર, અનેક કર્તવ્ય. શું પ્રયોજન છે આ બધા? પ્રયોજન વગર નથી આ બધું. આ બધું શેના માટે છે? કે જેથી આપણે આ માનવ શરીરનો ઉપયોગ કરીને આગળ વધીએ. વિચારપૂર્વક આપણે આપણા શરીરનો ઉપયોગ કરીએ, સત્કર્મ કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, ઉપાસના કરીએ, છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીએ, બુદ્ધિનો ઉપયોગ કરીએ. આ સ્થૂળ શરીરનું પ્રયોજન, એ વસ્તુ આપણને કહેવામાં આવે. હવે સૂક્ષ્મ શરીરનો વારો છે, એનું વર્ણન કરે છે 29મા શ્લોકમાં. સૂક્ષ્મં મનો બુદ્ધિ, સૂક્ષ્મં મનો બુદ્ધિ દશેન્દ્રિયેર્યુતમ
प्राणैरपञ्चीकृतभूतसम्भवम् भोक्तुः सुखादेरनुसाधनं भवेत् शरीरमन्यद्विदुरात्मनो बुधाः. હવે વર્ણન કરે છે સૂક્ષ્મ શરીરની ઉપાધિનું. એ પણ આપણે વિવેક ચૂડામણીમાં, તત્વબોધમાં બધું શીખેલા છીએ. હવે એનું સ્વરૂપ કહે છે, સૂક્ષ્મ શરીરનું સ્વરૂપ શું છે? તો પહેલું એનું લક્ષણ છે, પહેલું વિશેષણ છે સૂક્ષ્મમ. સૂક્ષ્મમ કોને કહેવાય? તો કે જેને તમે જોઈ ના શકો, આપણી ઇન્દ્રિયોથી જેને તમે પ્રત્યક્ષ જોઈ ના શકો, જે સ્થૂળના સંદર્ભમાં સૂક્ષ્મ છે. ઘણી બધી વસ્તુઓ આપણે આપણી નરી આંખે જોવી પડે, સ્થૂળ આંખોથી ના જોઈ શકીએ, એને આપણે સૂક્ષ્મ કહેતા હોઈએ. એટલે સૂક્ષ્મ શરીર દેખાય નહીં, શું શરીર દેખાય? સ્થૂળ શરીર સાથે વ્યવહાર થઈ શકે, સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર સાથે વ્યવહાર ના થઈ શકે. પણ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર વગર ના હોય. એટલે તમારે એનું જો વિસ્તારથી નિરૂપણ કરવું હોય અથવા તો જાણવું હોય તો તત્વબોધ શીખો. તત્વબોધમાં વર્ણન છે. એ જ 5 મહાભૂત મસાલો છે. પણ જે 5 મહાભૂત પંચીકૃત નથી થયા, અત્યંત સૂક્ષ્મ સ્વરૂપમાં છે, તન્માત્રામાં, એ જ 5 મહાભૂતના સૂક્ષ્મ અંશમાંથી અંતઃકરણ, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, એ સત્વ અંશમાંથી, પછી રજ અંશમાંથી પ્રાણ કર્મેન્દ્રિયો, અને સત્વ અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધી વસ્તુ. હવે આખું સૂક્ષ્મ શરીર તૈયાર થયેલું 17 તત્વનું, 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ, આ 17 અંશનું સૂક્ષ્મ શરીર બનેલું છે. બહુ જ મહત્ત્વનું છે સૂક્ષ્મ શરીર. અને મન બુદ્ધિનું તો પૂછવું જ છું. એટલે આપણને એમ કે આપણી આ આંખ, અત્યારની આંખ એ જ ઇન્દ્રિય છે. ના, આ આંખ ક્યારે કામ કરે? એની પાછળ દ્રષ્ટિ હોય ત્યારે. એને સૂક્ષ્મ શરીર કહેવાય. આપણી આ સ્થૂળ આંખ હોય તો આપણને ના દેખાય એવું બને, સ્થૂળ કાન હોય તો લોકોને સંભળાતું બંધ થઈ જાય એવું બને. એ સૂક્ષ્મ જે દ્રષ્ટિ છે, જેને કારણે કાન સાંભળે છે, જેને કારણે આંખો જોવે છે, એ 5 જ્ઞાનેન્દ્રિયો એ સૂક્ષ્મ સ્તરે છે. અને મન બુદ્ધિ એ સંગ્રહ કર્યા જ કરે. મન અને બુદ્ધિમાં, જેને આપણે અંતઃકરણ કહીએ છીએ, અંદરનું કરણ કહીએ છીએ, એ બધો સંગ્રહ કર્યા કરે. એમાં બધા સંસ્કારોની છાપ હોય, અમીટ છાપ હોય, બધો મસાલો જમા થયા જ કરે, જન્મો જન્મનો. એટલે જીવ છે ને સૃષ્ટિમાં આ બધું લઈને ભમ્યા કરે, જેને આપણે અનકોન્શિયસ કહીએ. એ ક્યારેક સબકોન્શિયસ હોય અથવા ધીરે ધીરે પ્રગટ થાય. આ જન્મમાં જેટલા મારે ફળ ભોગવવાના હોય એ વખતે પ્રગટ થાય, પણ બાકીનું બધું લઈને ફર્યા કરીએ. એટલે અનાદિકાળથી બધું, જેટલું દુઃખ આપણે ભોગ્યું હોય બધું અંદર જમા હોય, જેટલું સુખ ભોગ્યું હોય એ જમા થયું હોય, એને કહેવાય ફળના સંસ્કાર. પછી આપણે જે રીતે વ્યવહાર કરતા હોય, જીવન જીવતા હોઈએ, સારા ખોટા કર્મો કરતા હોય, એ બધા જમા હોય આપણી અંદર. બધા સંસ્કારો લઈને આપણે ફર્યા કરીએ. એ સૂક્ષ્મ છે એટલું સારું છે, કોઈ અથડાતું નથી એકબીજાની સાથે, અને જગ્યા નથી રોકતો. જેમાં આપણા આજકાલની ટેકનોલોજીમાં, આપણા મોબાઈલમાં જે પેલું નાનકડું એવું સિમ કાર્ડ હોય, કે લેપટોપમાં નાની એવી ચીપ હોય, મોટા મોટા મશીનોમાં જે નાની ચીપ મૂકેલી હોય, સૂક્ષ્મ, કોઈ જોઈ ના શકે, પણ બધો ડેટા અંદર હોય. એમાં સૂક્ષ્મ શરીરમાં બધો મસાલો ભર્યો હોય, જન્મો જન્મનો. અને જે કર્મ મારે ભોગવવાના આવે ત્યારે મને જન્મ મળે, શરીર મળે. એ શરીરમાં જે રહીને જે ભોગવાના પૂરા થઈ જાય એટલે આ શરીર સાથેનો સાથ આપણો છૂટી જાય, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. વળી સૂક્ષ્મ શરીર લઈને જીવવું પડે આગળ યાત્રાએ, અને પછી નવું શરીર મેળવે, ત્યાં એણે જે ભોગ ભોગવવાનો એ ભોગવે.
ત્યાંની લેનદેન પૂરી થાય એટલે એ શરીર છોડે. આમ દરેક જીવ યાત્રામાં છે. દરેક જીવ એકલો જ છે બિચારો, એકલો જ છે. ને એકલા આવ્યા ને એકલા જવાના એ નિયમ છે. પણ વચ્ચે બધી ગરબડ થાય છે, જેના પર આપણું જીવન કહીએ. જ્યાં બધાનો સંગાત થયો, મેળાપ થયો, પંખીઓનો મેળો જામે ને એમ બધાનો મેળો જામે, પછી બધા છૂટા પડતા જાય. દરેક જીવે આગળ જવું પડે. એની યાત્રા જે બાજુ દોરી હોય ને એને પોતે જ તૈયાર કરી હોય એ યાત્રા એ દિશામાં આગળ જાય જીવ. એકલો જ જવાનો ને એકલા જ આવ્યા ને એકલા જ જવાના ને વચ્ચે એકલા જ છીએ. ખરેખર એકલા જ છીએ, પણ આપણને એકલા ગમે નહીં, એકલા રહી ના શકીએ. એટલે પછી આપણે પકડ્યા કરીએ કોઈકને ને કોઈકને. કોઈક તો જોઈએ, કોઈક તો જોઈએ. ભલે ને વાંધો નથી, ભગવાન કહે છે તમે એવો સહારો જરૂર લો, પણ તમે સત્ય પણ જાણો કે તમે શેના માટે જન્મ્યા છો. ગમે તેટલો આધાર લઈને હું જીવનમાં ભટક્યા કરું, તે આધાર છૂટી જ જવાના છે. આજે નહીં તો કાલે. આપણે કોઈકનો આધાર હોય તો આપણે જતા રહેવાના, આપણો કોઈ બીજો આધાર હોય તો એ જતા રહેવાના. તો શેના માટે છે આ જીવન? છે શેના માટે? બધું જાણીએ નહીં તો પછી જીવનનો કોઈ અર્થ નથી. બાકી તો કૂતરા બિલાડાએ તે ખાઈ પીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ફર્યા કરે છે. આપણે બહુ તો પૈસા કમાઈએ, મહેનત કરીએ, પણ છેવટે હેતુ શું? મરી જવું એ જ? જીવન પૂરું કરવું એ જ? આવું તો ના હોય. એટલે મનુષ્યના જીવનનું પ્રયોજન શું છે એ જાણીએ. સૂક્ષ્મ શરીરને સમજીએ તો એ આપણને ખબર પડે કે સૂક્ષ્મ શરીર શું કરે છે. નવા નવા શરીરો પ્રાપ્ત કરાવ્યા કરે છે, એટલે આપણો નાશ થતો જ નથી. ભગવાન કહે છે ને, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જીવ જન્મ્યા જ કરે છે, જન્મે ને મરે, જન્મે ને મરે. એટલે નવું શરીર ધારણ કરે, વળી પાછું છોડી દે, વળી પાછું નવું સ્થૂળ શરીર ધારણ કરે, વળી પાછું છોડી દે. સૂક્ષ્મ શરીર નાશ નથી પામતું. સૂક્ષ્મ શરીર નાશ પામે તો આપણે દુઃખમાંથી સુખમાંથી મુક્ત થઈએ, જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈએ. સૂક્ષ્મ શરીરનો નાશ ક્યારે થાય? કારણ શરીરનો નાશ થાય ત્યારે. કારણ શરીર એટલે શું? તો કે અજ્ઞાન. એ અજ્ઞાનનો નાશ થાય તો સૂક્ષ્મ શરીરનો નાશ થાય, તો પછી સ્થૂળ શરીરની જરૂર ના રહે. એટલે જેને જન્મ મૃત્યુ છે જ નહીં એ બિચારો બની ગયો છે તો બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ. પણ શરીરમાં અહંભાવને કારણે, અજ્ઞાનને કારણે એ સુખ દુઃખનો જન્મ મૃત્યુનો ભોગ બન્યા કરે છે. સારું, હવે અહીંયા વિશેષણો યાદ રાખવાના છે. સૂક્ષ્મમ, મન, બુદ્ધિ, 10 ઇન્દ્રિયો એટલે કે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 પ્રાણ. અપંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું આ સૂક્ષ્મ શરીર અને સુખ દુઃખ એને અનુભવવાનું સાધન, એને વિદ્વાનો આત્માનું બીજું શરીર માને છે. બુધાહા, બુધા એટલે જાણકાર લોકો, જે આ વિષયના તત્વજ્ઞાનીઓ છે. સૂક્ષ્મ શરીર વિશે જેણે બહુ ચિંતન કરેલું. આપણે ત્યાં આપણા દેશમાં આવું બધું ચિંતન ખૂબ થયેલું છે. ઋષિમુનિઓએ આ વિષયમાં ખૂબ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તત્વચિંતકો જેને કહેવાય, તત્વનું ચિંતન એ કરી શક્યા, જાણી શક્યા કે ભાઈ આ સ્થૂળ શરીરને ચલાવનાર સૂક્ષ્મ શરીર હોવું જ જોઈએ. તો સૂક્ષ્મમ એટલે કે સૂક્ષ્મ શેનું બનેલું છે? કઈ કઈ વસ્તુઓ છે? મન, બુદ્ધિ, દશેન્દ્રિય યુતમ. યુતમ એટલે જોડાયેલું, બનેલું. શેનું બનેલું છે? બુદ્ધિ. બુદ્ધિ કહીએ ને ત્યારે મન બુદ્ધિ બે કહીએ ત્યારે અહંકાર અને ચિત્ત પણ લઈ લેવાનું. મન બુદ્ધિ, મન અને બુદ્ધિ, અને સાથે સાથે 10 ઇન્દ્રિય યુતમ. 10 ઇન્દ્રિયો એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો.
એનાથી યુક્ત, એનાથી બનેલું. તો કેટલા થયા? પ્રાણૈ પંચીકૃત ભૂત સંભવમ. પ્રાણૈ એટલે 5 પ્રાણ લઈ લેવાના. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. 5 પ્રાણ જે આપણા શરીરને ચલાવે છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, એનાથી બનેલું. પછી અપંચીકૃત ભૂત સંભવમ. અપંચીકૃત એટલે જેનું પંચીકૃત નથી થયા એવા સૂક્ષ્મ 5 મહાભૂત છે, એમાંથી બનેલું. સ્થૂળ શરીર શાનું બનેલું હતું? પંચીકૃત 5 મહાભૂતમાંથી. અને સૂક્ષ્મ શરીર અપંચીકૃત 5 મહાભૂતમાંથી. સ્થૂળ શરીર શું હતું? ભોગાલયમ. આલયમ એટલે આશ્રય, ઘર. શેનું ઘર? શેનો આશ્રય? ભોગવવા માટેનો. એટલે ક્યાં રહીને આપણે ભોગવીએ. કે આ સ્થૂળ શરીરમાં આપણને રહેવા મળ્યું હોય તો આપણે ત્યાં રહીને ભોગવી શકીએ. જ્યારે સૂક્ષ્મ શરીર કેવું છે? ભોગતુહુ સુખ દુઃખાદેહે અનુસાધનમ ભવેત. ભોગતુહુ, ભોગતો એટલે જીવ, ભોગતા. સુખાદેહે અનુસાધનમ, અનુભવનું સાધન. એટલે મારે જોવું હોય તો કોના દ્વારા જોવું? તો કે આંખો દ્વારા, એટલે જ્ઞાનેન્દ્રિયો, સૂક્ષ્મ શરીર. એ ના હોય તો હું જોઈ ના શકું, સાંભળી ના શકું. એટલે સ્થૂળ શરીર ઘર થયું. એમ કહેવાય તો ઓફિસ ખોલો, તમે દુકાન ખોલો તો ચલો એક બિલ્ડિંગ લીધું. આજકાલ તો હવે ઓનલાઈન ગમે ત્યાં કરી શકો, પણ આપણી જે દેશી પદ્ધતિ પ્રમાણે વાત કરીએ તો બિઝનેસ કરવો છે, ક્યાં રહીને કરવો? તો કે એક ઓફિસ લીધી, કે શોપ લીધી, એને કહેવાય આલયમ, આશ્રય. લોકોનો સંપર્ક શેનાથી કરવાનો? તો કે ટેલિફોન વગેરે દ્વારા તો જ સંપર્ક કરી શકો, મોબાઈલ દ્વારા. એવી રીતે ભગવાને આ કોન્ટેક્ટ કરવા માટે વિષયો સાથે આપણે કેમ કોન્ટેક્ટ કરી શકીએ? કયા વિષયો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે. એટલે એ બધા વિષયોને ભોગવવા માટે, અનુભવવા માટે ભગવાને આપણને જ્ઞાનેન્દ્રિયો આપી છે. તો અનુસાધનમ, સૂક્ષ્મ શરીર એટલે આમાં આ બધી વસ્તુઓ હોય. એ બધા ભોગને લાવવા માટે કર્મેન્દ્રિયો પણ હોય. એટલે અનુભવનું સાધન એને કહેવામાં આવ્યું. અનુભૂત સંભવમ, અપંચીકૃત ભૂત સંભવમ. એ પણ બહુ સરસ રીતે ઉત્પન્ન થયેલું છે. ભગવાનનું સર્જન છે, બુદ્ધિપૂર્વકનું સર્જન છે, પણ અપંચીકૃત મહાભૂતમાંથી એ સર્જાયેલું છે. શરીરમ અન્ય વિદુઃ આત્મનઃ બુધાઃ. વિદ્વાનો એને આત્માનું કે ચૈતન્ય માટેનું બીજું શરીર માને છે. પહેલું શરીર એટલે સ્થૂળ શરીર અને બીજું શરીર એટલે સૂક્ષ્મ શરીર. આ આપણને શું સમજાવી રહ્યા છે? કે આ આત્માની ઉપાધિ છે. એ ઉપાધિને આપણે હું કહીએ છીએ? એ ઉપાધિ જડ અંશ છે, દૃશ્ય છે, સાધન છે, રહેવાનું ઘર છે. એને હુંમાંથી જુદું કરીએ તો શું બચે? શુદ્ધ ચૈતન્ય. તો દરેક જીવ જો આ જાણી શકે કે ભાઈ હા, આ તો મારું શરીર છે, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. એવા કેટલા ચૈતન્ય હોય? આવા અનેક ચૈતન્ય ના હોઈ શકે. ચૈતન્યમાં પછી ભાગ ના પાડી શકાય. એ તો સર્વવ્યાપક છે, આકાશની જેમ અખંડ છે, પૂર્ણ છે, નિર્વિશેષ છે, જ્ઞાન સ્વરૂપ છે. આ પ્રકારે આપણને તત્ ત્વમ અસી. ઈશ્વર પણ આ ચૈતન્ય વગર તો ના જ હોઈ શકે. આખું બ્રહ્માંડ ઈશ્વરની ઉપાધિ છે. અને આ પિંડ 5 મહાભૂતમાંથી બનેલું શરીર એ જીવ છે. એ પણ ચૈતન્યની જ ઉપાધિ છે. પહેલું પણ ચૈતન્યની જ ઉપાધિ છે. એકને જીવ કહેવાય, એકને ઈશ્વર કહેવાય. હવે આ સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરનું એક ત્રીજું કારણ છે, જે અજ્ઞાન છે ખરેખર, પણ એને કારણ શરીર કહેવામાં આવે છે. એનો પરિચય આપણને આપશે આગળ આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।